આપણે મોબાઈલમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. મેં કીધું હતું કાલે તે વીજળીના કડાકા અને વરસાદ ને જોરદાર હતું બધું. અડદની દાળ છે, લીલા મરચાંમાં ભાત, રોટલી, ડુંગળી મરચાંનો સંભારો કર્યો. કેવો વરસાદ આવે જોરદાર. આના છે ને પીસ કરી પછી આ કાચની બરણીમાં ભરીને હળદર મીઠાવાળા કરી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે જો મોડા થોડોક વિડીયોની શરૂઆત કરી છે. આપણે મોબાઈલમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. મેં કીધું હતું કાલે કે ગ્રીન કલરની લાઈન આવી ગઈ છે, તો મોબાઈલ મારે આજે રિપેરિંગમાં દેવાનો છે. તો બધું કામ ફટાફટ પતાવ્યું અને હવે જવાનું છે ત્યાં OnePlusના શોરૂમે. મારે આ મોબાઈલ રિપેર કરાવવા આપવા જવાનું છે, એટલે ત્યાં દેવા જાઉં છું. પછી હવે જોઈએ ક્યારે મને મોબાઈલ પાછો આપે છે. પછી આજે આખો દિવસ વિડીયો થાય છે કે નથી થતો એ પછી ખબર પડે. અને આજે સવારે તો નહીં, કાલે રાતથી જ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. કાલે તે વીજળીના કડાકા અને વરસાદ ને જોરદાર હતું બધું. તો આજે વરસાદ આવે એવું લાગે છે, તો જોઈએ હવે. અને મોબાઈલ જો આજે મળી જશે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રહેશે, નહીંતર પાછો બંધ થઈ જશે. એટલે જોઈએ. હાલો, તો અત્યારે તો પહેલાં દઈ આવું અને પછી ત્યાં શું કહે છે આવીને ખબર પડે. અને હવે રસોઈ ખાલી કરવાની છે, તો જોઈએ. રસોઈનો વિડીયો તો જોઈશ કે હવે બીજા મોબાઈલમાં કદાચ શૂટ કરી લઈશ. અને રસોઈમાં તો આજે જો ઠંડુ મસ્ત વાતાવરણ છે ને, તો અડદની દાળ કરવી છે, લીલા મરચાંમાં ભાત, રોટલી, સલાડ એવું કરવું છે. પણ પહેલાં ફટાફટ મોબાઈલનું કામ પતાવી આવું. કાલે કેવીના પપ્પા આખો દિવસ મને કંઈક તું પહેલાં આ કરી આવ. મેં કીધું હું જઈશ, પણ નવરી જ નહોતી. આખો દિવસ છે ને કેટલાય ઓર્ડર હતા, પાછા કસ્ટમરના ફોન ચાલુ. મેં કીધું મારે આજે નીકળાય એમ જ નથી. એટલે હું કાલ સવારમાં જ બધું કામ પતાવીને પહેલાં એ કરાવી આવીશ. એટલે ચાલો, હવે આજ તો મારે જવું જ પડશે, નહીં તાર થઈ જશે. હવે પહેલાં દઈ આવી અને પછી જોઈએ ક્યારે કહે છે આપશું. અને આપશે તો આપણે વિડીયો કન્ટિન્યુ કરી લઈશું આખો દિવસ. હાલો જમવા. જમવાનું તૈયાર થઈ ગયો. અડદની દાળ છે, લીલા મરચાંમાં ભાત, રોટલી, ડુંગળી મરચાંનો સંભારો કર્યો. અડદની દાળ સાથે આ બહુ મસ્ત લાગે. અને છાશ છે ઠંડી, સાથે છે કેસર કેરી, એકદમ મીઠી કેરી છે. અને બારે ચાલુ થયો છે વરસાદ. કાલે એવો હતો, રાત્રે વાવાઝોડું ને વરસાદ. ને આજે હમણાં તો તડકો હતો, અને થોડીક જ વારમાં અચાનક વાવાઝોડા જેવું થયું ને વરસાદ આવ્યો. હાલો બધા જમવા. કેવો વરસાદ આવે જોરદાર. ઝાડવાને ઠંડક થઈ ગઈ. અત્યારે સાંજ થઈ ગઈ અને વરસાદ બંધ રહ્યો છે થોડીક વાર. બપોરે તો જોરદાર વરસાદ હતો, અને પાછા જો વાદળા હજી પાછા ગાજે જ છે. બપોરે એવો જોરદાર હતો, બહુ જ
એની ગઈ છે કંઈક નાસ્તો લેવાય કે મારે કંઈક નાસ્તો ખાવો છે એ સામે ગઈ દુકાને. અને ચાલો હવે મારે પાર્સલ એ કરવાના છે અને ઘણું બધું કામ છે, વિડીયો શૂટ કરવા છે આજે, તો એ થશે તો કરશું. જો મોબાઈલ આવી ગયો છે આપણો, લગભગ 3 કલાક જેવો ટાઈમ લીધો. 3 કલાકમાં અમને કીધું હતું કે ફોન કરશું ને લઈ જાજો, તો થઈ ગયો રિપેર. સ્ક્રીન બદલી દીધી અને કે હજી થશે એવી રીતે તો પાછા બદલી દેશે. લાઈફ ટાઈમ જેટલી વખત સ્ક્રીન ખરાબ થશે એટલી વાર કરી દેશે. તો જોઈએ હવે કેટલો ટાઈમ ચાલે છે પાછો. આની પહેલાં 5-1 મહિના પહેલાં કરાવ્યો તો અત્યારે ફરી પાછું એવું થયું, પાછું આજે કરાવ્યો છે. હવે જોઈએ હવે કેટલો ચાલે છે. જો હવે અત્યારે આ છે ને એક રાજાપુરી કેરી લીધી છે, કાચી છે. જેને છે ને કાચી કેરી બહુ જ ભાવે, તો આજે આ કેરી હતી કે મને લઈ દે, તો મેં જો ચાલે લઈ દઉં. તો રાજાપુરી એને કાચી ખાવા માટે આપણે લીધી છે. તો આના છે ને પીસ કરી પછી આ કાચની બરણીમાં ભરીને હળદર મીઠાવાળા કરી દઉં, એટલે એને ખાવાની મજા આવે. જે આપણે અથાણામાં કરીએ ને પહેલાં હળદર મીઠાવાળા એ રીતે પલાળી દઉં એટલે ખાધા રાખશે. જો આ એ છે ને પોપટ જેમ કોતરીને ખાઈ ગઈ છે એક પીસ લઈને. એને કીધું હમણાં કરી જ દઉં છું, તો એક ટુકડો કાપી અને ખાઈ ગઈ. અને એટલી કાચી કેરી ભાવે, બહુ જ ભાવે. રોજ એક લવ જ છું એના માટે, એટલી ખાઈ કાચી કેરી. છાલ નથી કાઢવી, ખાલી પીસ કરી અને પછી આમાં નાખીને હળદર મીઠું નાખી અને આપણે મિક્સ કરી નાખશું. ખબર નહીં આ છરીથી કપાશે કે નહીં, કેમ કે આ મોટી છરી હોય ને એનાથી કાપતા હોય છે. કપાઈ તો જાય છે. જો થોડી પીળી છે એટલે એને ખાવાની મજા આવશે. કેવડા પીસ કરો બોલજે. એવડા જ રાખજો. આવડા ના ના મને એવા ભાવે, એવડા. પછી આમાં આવશે નહીં, આવડા કરવાના હોય. ના તો ઓલાનું હાફ કરી નાખજે, ઓલી સ્લાઈસનું. આવડા કરો ને તને મજા આવશે. ઈ તો હું હમણાં ખાઈ જઈશ એટલે તો. અમે છે ને પેલા અથાણું કરતા ને મારી મમ્મીની, તો હળદર મીઠાવાળી કરી અને પછી સૂકવી હોય ને તો બહુ ખાઈ જતા. છાનામાના ખાઈ જાય બધા એટલી ભાવે. અથાણું કરવા માટે સૂકવી હોય ને તો એમાંથી લઈને ખાઈ જતા હોય. એ બહુ મસ્ત લાગે હળદર મીઠાવાળી. ખાટી છે. આમ તો એની માટે જે કાચી ખાવા લઉં છું ને તોતા કેરી જ લઉં છું, પણ આજે તોતા નથી અને આ હતી તો કે ના મને આ લઈ દે. આ થોડી ખાટી હોય વધારે. ઓલા કરતાં કઈ ખાટી નથી, આ તો સામુકની ઓછી છે. ઓછી છે, આ સીધ પીળા જેવી છે ને કદાચ મીઠી હોય. આમ એટલી બધી મીઠી નહીં ને એટલી બધી ખાટી. હળદર મીઠાવાળી કરવી ને એટલે એની ખટાશ ઓછી થઈ જાય, નીકળી જાય. એનું ખાટું પાણી હોય ને. આ રાજાપુરી કેરી રહી ને એ રસ બનાવવામાં પણ ઉપયોગ કરતા હોય. પાકી હોય ને તો એનો રસ સરસ થતો હોય, પણ અહીંયા નથી મળતી પાકી રાજાપુરી. 2 કેરીનો રસ કરે ને તો કેટલો રસ થાય એમાં, બહુ મોટી સાઈઝની આવે. અમે જ્યારે ગયા વર્ષે ને એના આગલા વર્ષે સાસણ ગીરમાં આપણે રિસોર્ટમાં ગયા હતા ને, ત્યાં એક રાજાપુરી કેરીનો આંબો હતો, એમાંય ઘણી ઉગી હતી. જો એક કેરીમાં તો કેટલાય થયા. કેટલા દિવસ ચાલશે આ? એક નો ચાલે, અઠવાડિયું તો ચાલવું છે. આ તોતા કેરી એક દિવસમાં ખાઈ જાઉં છું. તોતા કેરી એક દિવસમાં પતાવી દઈ, મોટી લઉં તો બસ થઈ ગયા ટુકડા. આમાં નાખી અને પછી હળદર મીઠું નાખવું અને પછી મિક્સ કરી નાખશો. ખાતા કરજે હવે. કેવી મસ્ત લાગે છે.
આ વખતે અથાણા તો એકેય નથી કર્યા. એટલે અમારે અથાણા ઓછા ખાય, નથી ખાતા કોઈ. આખી ગયા બેડી ભરાઈ ગઈ. ગયા વર્ષનું જે ગોળ કેરીનું બનાવ્યું હતું ને એમાં અત્યારે અડધા ભાગનું પડ્યું છે. એટલે આ વખતે એકેય અથાણા નથી કરવાના. ભરાઈ ગયું ને આખું એક કેરીમાં. એવા આટલી હળદર ને મીઠું લીધું છે, 2 નાખી દઈશું. એમાં પાણીનું નાખવાનું. ના, પાણી એનું જ છૂટશે, કેરીનું જ. હવે થોડીક વાર પછી તું જોઈશ ને એટલામાંથી પાણી છૂટ્યું હશે. અને ક્યારે ખાઈ શકાય? અને કાલે ના છાના મના ખાઈ ગયા છે. જે સરસ મિક્સ થઈ ગયું. હવે આ થોડીક વાર પછી જોઈશ ને એટલે પાણી છૂટ્યું હશે આમાંથી. હલાવતું રહેવાનું આને. જો ખાવાનું મન થઈ જાય ને. જ્યુસી છે. મિક્સ થઈ ગયું છે સરસ. હવામાંથી ખાજે જ્યારે ખાવી હોય ત્યારે. જો અત્યારે થઈ ગઈ છે રાત. પાર્સલ કરવાના હતા અને ઘણું બધું બીજું કામ હતું, બધું પત્યું અને પછી જમ્યા અને હવે ફ્રી થયા. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.